ધોરણ 11 કોમર્સ વિષય નામું ચેપ્ટર 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. પારિભાષિક શબ્દોમાં આપણે અગાઉના વિડીયોમાં ખરીદી વિશે થોડીક વાત કરી હતી. તો ખરીદી એટલે શું? તો વેપારી દ્વારા જે વસ્તુનો વેપાર કરવામાં આવતો હોય અને તે માલ ખરીદે તો તેને આપણે ખરીદી કહીશું. જોઈએ અહીંયા તો કે વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય અને તે માલ ખરીદે તેને હિસાબી પદ્ધતિમાં ખરીદી કહે છે. એટલે કે વેપારી જે વસ્તુનો વેપાર કરતો હશે ને એને માલ તરીકે ઓળખે છે અને એ વસ્તુ ખરીદે તેને જ ખરીદી કહેશું. આગળ આમનોંધ અને દ્વિઅસરો એની અંદરમાં આપણે આ શબ્દનો ખાસ ઉપયોગ કરવાનો રહેશે. ઘણા વિદ્યાર્થીઓ પછી ત્યારે ભૂલ કરે છે. દાખલા તરીકે ફર્નિચર ખરીદ્યું તો વિદ્યાર્થીને એમ થાય કે ખરીદી કરી છે. ટીવી ખરીદી તો વિદ્યાર્થીને એમ થાય કે ખરીદી કરી છે. પણ ખરેખર જે વસ્તુનો વેપાર કરતો હોય એ જ વસ્તુને આપણે ખરીદ ખાતે લખશું. બાકીની વસ્તુને જે તે વસ્તુ ખાતે જ લખવાના છીએ. ફોર એક્ઝામ્પલ આપણે એક ઉદાહરણ લઈએ તો ઇલેક્ટ્રોનિક્સ નો વેપારી અને ફર્નિચરનો વેપારી. આ બંને માટે આપણે એક એક એક્ઝામ્પલ લઈએ તો માનો કે ઇલેક્ટ્રોનિક્સનો વેપારી છે, એક વ્યવહાર કરે છે, તો એ વ્યવહારને આપણે ખરીદી કહીશું કે નહીં કહીશું એ આપણે જાણવું છે. તો રૂપિયા 25,000નું ટીવી ખરીદે છે. તો આપણે એક ઉદાહરણ જોયું કે ઇલેક્ટ્રોનિક્સનો વેપારી છે એ રૂપિયા 25,000નું એક ટીવી ખરીદે છે. તો ઇલેક્ટ્રોનિક્સના વેપારી માટે આપણને ખબર છે કે કેવાનો વેપાર કરે છે. આપણે ખરીદી એટલે શું? તો ખરીદી માટે આપણે જોયું કે વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય તો ઇલેક્ટ્રોનિક્સનો વેપારી કેનો વેપાર કરતો હોય તો કે ટીવી, ફ્રીજ, એસી, પંખા વગેરે વગેરે. તો અહીંયા ઇલેક્ટ્રોનિકનો વેપારી ટીવી ખરીદે છે. તો ઇલેક્ટ્રોનિકના વેપારી માટે જે આ વેપાર છે એમાં ટીવી છે એ વસ્તુ એનું ખરીદ વેચાણ કરી શકે. તો એનો મતલબ એમ કે અહીંયા આપણે આ વેપારી માટે અહીંયા લખશું ખરીદ ખાતે. અહીંયા આપણે ખરીદ ખાતે લખશું, ટીવી ખાતે લખશું નહીં. કારણ કે ટીવી છે એ વેપારી માટે માલ છે, જે વસ્તુનો વેપાર કરે છે માટે. હવે આપણે ફર્નિચરના વેપારી માટે જોઈએ. રૂપિયા 5,000ની ખુરશી ખરીદે છે. તો આપણે ફર્નિચરનો વેપારી છે તો ફર્નિચરના વેપારી માટે એ કઈ વસ્તુનો વેપાર કરતો હોય તો કે ખુરશી, ટેબલ, પછી કબાટ છે કે એવી કોઈ પણ ફર્નિચરની વસ્તુઓ છે એનો વેપાર કરતો હોય. તો આપણે એવું કહી શકીએ કે આ ખુરશી છે એ ફર્નિચરનો જ એક સામાન છે. તો ફર્નિચરનો વેપારી ખુરશીનો વેપાર કરે છે. તો આપણે અહીંયા ખુરશી ખાતે લખશું કે ફર્નિચર એટલે કે ખરીદ ખાતે? તો કે અહીંયા આપણે ખરીદ ખાતે લખવાના છીએ. ખરીદ ખાતે, નહીં કે ખુરશી ખાતે. કેમ કે ખુરશી છે એ ફર્નિચરના વેપારી માટે માલ છે, એનું વેચાણ કરવાનું જ કામ કરે છે. તો અહીંયા આપણે જોયું કે વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય તે વસ્તુ એટલે કે માલ ખરીદે તેને આપણે હિસાબી પદ્ધતિમાં ખરીદી કહીશું. હવે આપણે એક બીજું ઉદાહરણ લઈએ. માનો કે ફર્નિચરનો વેપારી ટીવી ખરીદે એવું હોય તો ફર્નિચરનો વેપારી
ટીવી ખરીદે, પોતાની દુકાનમાં ટીવી રાખવું હોય અને ફર્નિચરનો વેપારી ટીવી ખરીદે તો એને ખરીદ ખાતે કહીશું નહીં, એને આપણે ટીવી કહીશું. બરાબર. ફરીથી કહું છું, ફર્નિચરનો વેપારી ટીવી ખરીદે, માનો કે અહીંયા ખુરશીની જગ્યાએ આપણે લખી નાખીએ ટીવી, તો ટેલિવિઝન ખરીદે છે, તો ફર્નિચરનો વેપારી ટીવી એટલે કે ટેલિવિઝન ખરીદે તો એનો મતલબ એમ કે એને ખરીદી ન કહેવાય, કારણ કે ફર્નિચરનો વેપારી ટીવી વેચવાનો ધંધો કરતો નથી. તો અહીંયા ખરીદ ખાતે ના આવે, અહીંયા આવશે ટેલિવિઝન ખાતે. તો અહીંયા આપણે ખરીદ ખાતે નહીં લખીએ, ટેલિવિઝન ખાતે લખશું. અને માનો કે અહીંયા આ ફર્નિચરનો વેપારી ખુરશી ખરીદે, ગ્રાહકોને બેસવા માટે ઇલેક્ટ્રોનિકનો વેપારી છે ખુરશી ખરીદે, તો ઇલેક્ટ્રોનિકનો વેપારી ખુરશી વેચવાનો ધંધો કરતો નથી, તો વેપાર કરતો હોય એ જ વસ્તુને ખરીદી કહેવાય. તો ઇલેક્ટ્રોનિક્સનો વેપારી ખુરશીનો વેપાર કરતો નથી, માટે થઈને એને ખરીદ ખાતે નહીં લખીએ, પણ આપણે લખશું ખુરશી ખાતે. તો આ વસ્તુ આપણને ક્લિયર થઈ હશે કે વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય તેને જ આપણે હિસાબી પદ્ધતિમાં ખરીદી કહી શકીએ. હવે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ, તો કે અનાજ કરિયાણાનો વેપારી છે એ ઘઉં ખરીદે તો એને ખરીદ ખાતે કહેવાય, પણ અનાજ કરિયાણાનો વેપારી છે એ ટેબલ ફેન ખરીદે તો એને ખરીદી કહેવાય નહીં, તો એને ટેબલ ફેન ખાતે લખવું પડે. હવે એ જ રીતે આપણે બીજો શબ્દ છે વેચાણ, કે વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય અને તે માલનું વેચાણ કરે તેને આપણે હિસાબી પદ્ધતિમાં વેચાણ કહી શકીએ. માનો કે ફર્નિચરનો વેપારી ખુરશી વેચે તો એને વેચાણ કહેવાય, ઇલેક્ટ્રોનિકનો વેપારી એસી વેચે તો એને વેચાણ કહેવાય, પણ ઇલેક્ટ્રોનિકનો વેપારી મકાન વેચે તો એનો વેપાર વસ્તુ નથી, માટે થઈ અને એને વેચાણ કહેવાય નહીં, તેને જમીન મકાન ખાતે લખવામાં આવશે. ત્યાર પછી ફર્નિચરનો વેપારી છે એ પોતાની દુકાનમાં રહેલું એસી છે એ જૂનું થઈ ગયું અને વેચી નાખે છે, તો ફર્નિચરના વેપારીને એસી વેચવાનો મુખ્ય ધંધો છે નહીં, તો એને વેચાણ ન કહી શકાય, તો એને આપણે એસી ખાતે જ લખવાનું રહેશે. તો વેચાણ અને ખરીદી બંને આમ તો સમાન અર્થમાં જ બતાવે છે, એટલે અહીંયા ખરીદે તો ખરીદી કહેવાય અને વેચાણ કરે તો વેચાણ કહેવાય. પછીનો શબ્દ છે માલનો સ્ટોક. વેપારી દ્વારા કરવામાં આવેલી ખરીદી અને તેમાંથી કરેલું વેચાણ બાદ કરીએ અને જે માલ વધે ને એને આપણે માલનો સ્ટોક કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ, વેપારીએ 80,000 રૂપિયાની ખરીદી કરી, 80,000નો માલ ખરીદે છે અને 70,000નો માલ વેચી નાખે છે. ખરીદી એની 80,000ની કરી, 70,000નો માલ વેચે છે, તો હવે કેટલા વધ્યા? 10,000. તો આ વધેલા માલને આપણે માલનો સ્ટોક કહીએ છીએ. જોઈએ આપણે વ્યાખ્યા, તો કે વેપારી દ્વારા વેપાર કરવાના હેતુસર જે માલ ખરીદવામાં આવેલ હોય તેમાંથી આપણે ખરીદવામાં આવેલો 80,000, તેમાંથી વેચેલો માલ 70,000, તો તેમાંથી વધેલો માલ હોય એને આપણે સ્ટોક કહીશું અને વધેલો માલ છે 10,000, એ આપણો સ્ટોક.